આ પ્રશ્ન અથવા તો આ પ્રશ્નમાંથી કંઈ ને કંઈ એવો મુદ્દો પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય. પ્લાસ્ટર ઓફ પેરિસ એની બનાવટ અને ઉપયોગો એને શોર્ટમાં ટૂંકમાં પીઓપી પણ કહીએ છીએ. તો ઘણી વાર આનું નામ પણ પૂછી લે છે, ફૂલ ફોર્મ. તો બનાવટમાં તો સિમ્પલ છે કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરી તો આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. આમાંથી પાણી છે નીકળી જાય અને આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે. આ એનું સમીકરણ છે. આ જીપ્સમ એટલે કે ચિરોડી પણ કહે છે, તેનું સૂત્ર છે CaSO4.2H2O. અને આપણે ગરમ કર્યું એટલે આપણને CaSO4.1/2H2O એટલે કે પાણીનો અડધો અણુ છે એ રહેશે, બાકી બધું પાણી ઉડી જશે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ. આ રાસાયણિક સૂત્ર તો પ્લાસ્ટર ઓફ પેરિસનું કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. બસ Ca એટલે કેલ્શિયમ, આ સલ્ફેટ અને હાઇડ્રેટ એટલે પાણી, અડધો છે એટલે એને હેમી કહેશું. તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટનું નામ છે, આ એનું સૂત્ર. તો આ બનાવટ છે. તમે ખાલી સૂત્ર અને નામ યાદ રાખો તો પણ 1 માર્ક્સ એનું મળી જતું હોય છે. બાકી આ યાદ રહે અથવા તો ઘણીવાર ખાલી વાક્ય લખી નાખો અને સમીકરણ ના લખો તો પણ તમને 2 ગુણ આપી દે. અને ઉપયોગોમાં તો સિમ્પલ છે કે બાંધકામમાં આપણે પીઓપી વાપરીએ છીએ, ફ્રેક્ચર થયેલા હાડકાને સરખું કરવા એમાં પણ આપણે વાપરીએ છીએ, રમકડા બનાવવા, પૂતળા અથવા તો મૂર્તિઓ બનાવવા, ચોક બનાવવા માટે, પ્રયોગશાળાના સાધનો હવાચુસ્ત રીતે બંધ રાખવા માટે એની ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ લગાડે છે. તો ઉપયોગો તો સિમ્પલ છે, યાદ રહી જશે. આપણે આજુબાજુ જોઈએ છીએ બધું. અને આ બનાવટ છે. બનાવટ આખી યાદ ન રહે તો એટલીસ્ટ નામ અને સૂત્ર યાદ રાખી લો. અને ખાલી આટલું એક સાથે યાદ રાખી લો કે જીપ્સમને ગરમ કરતા આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે, તો પણ આપણને લગભગ સુધી 4 માર્ક્સ મળી જતા હોય. તો સિમ્પલ પ્રશ્ન છે. અને ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો.